હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આજથી આપણે રોજ 5 MCQ જે સ્પેસિફિક કરંટ અફેર રિલેટેડ જે હશે એનું આપણે સોલ્યુશન કરશું, પણ એ ડિટેલ્સમાં કરશું કે જેથી આપણને કરંટ અફેરની પણ નોલેજ મળતું રહે અને આપણા MCQ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણને ખ્યાલ આવે. ઓકે, તો આજે આપણે પ્રથમ વખત આ જે નવી MCQ સિરીઝ છે કરંટ અફેરની MCQ સિરીઝ, એની આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનો MCQ કે તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલી પાર્વતી ખીણ એ કયા રાજ્યમાં આવેલી છે? તો જો અહીંયા વાત કરેલી છે પાર્વતી ખીણની, કે જે ક્યાં આવેલી છે? તો કે હિમાચલ પ્રદેશમાં. ઓકે, તો હવે હિમાચલ પ્રદેશમાં પાર્વતી ખીણ આવેલી છે એ તો આપણને ખ્યાલ આવી ગયો, પણ એની સાથે શું એવી ઘટના બની હતી કે જેથી આ ખીણ છે કે જે તાજેતરમાં આપણને એના વિશે ન્યૂઝ મળેલા છે. ઓકે, તો એના વિશેની આપણે વાત કરીએ. તો વાત કરીએ કે હરિયાણાનો જે એક પ્રવાસી હતો કે જે હિમાચલ પ્રદેશના મણિકર્ણ નજીક જે પાર્વતી નદી છે એમાં ફોટા લેતી વખતે ડૂબી ગયો હતો. બરાબર છે, અને આ જે પાર્વતી નદી છે કે જે બિયાસ નદીની મુખ્ય ઉપનદી છે. બરાબર છે, કે જે 5200 મીટરની ઊંચાઈએ માનવ તલાઈ ગ્લેશિયરમાંથી નીકળે છે. ઓકે, તો આમાંથી આપણને કાઉન્ટર ક્વેશ્ચન પણ સારા એવા ખ્યાલ આવે છે. MCQ તો એક છે, પણ એની જે ઇન્ફોર્મેશન આપણે થોડી ડીપમાં લઈશું તેમાં આપણને કાઉન્ટર ક્વેશ્ચન બીજા ક્યાં થઈ શકે એ પણ ખ્યાલ આવે છે. ઓકે, તો આપણે વાત કરીએ કે અહીંયા બીજો કાઉન્ટર ક્વેશ્ચન એવો નીકળે કે પાર્વતી નદી જે છે એ તો હિમાચલ પ્રદેશમાંથી આવેલી છે, મતલબ આવેલી છે, આપણને ખ્યાલ આવી ગયો. હવે એ કયા ગ્લેશિયરમાંથી નીકળે છે? તો કે માનવ તલાઈ ગ્લેશિયર છે એમાંથી નીકળે છે. બરાબર છે, અને આ જે પાર્વતી નદી છે કે જે બિયાસ નદી છે કે જે મુખ્ય ઉપનદી તરીકે હોય છે. ઓકે, અને આ જો પાર્વતી જે ખીણ નદી છે કે જે પાર્વતી ખીણમાંથી 150 કિલોમીટર વહે છે અને જે મલાના અને મરીકરણમાંથી પસાર થાય છે, અને હિમ નદીઓ હોય છે એના પ્રવાહો એ ચોમાસામાં પાણી એકત્રિત કરે છે અને તે ભૂતરમાં જે બિયાસ નદી હોય છે એમાં ભળી જતા હોય છે. ઓકે, અને નદીમાં ભૂ ઉષ્મીય ઝરણા પણ જોવા મળતા હોય છે. ઓકે, તો આ તો આપણે વાત કરી પાર્વતી ખીણની અને પાર્વતી જે નદી ક્યાં આવેલી છે, કોની ઉપનદી છે એના વિશેની. ઓકે, તો હવે આગળ આપણે વાત કરીએ. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલા INS રણવીર એ કયા વર્ગનું છે? તો INS જે રણવીર છે એ રાજપૂત વર્ગનું છે. ઓકે, તો હવે આપણે વાત કરીએ એની ડિટેલ્સમાં કે ભારતીય જે નૌકાદળનું આપણું જે જહાજ છે INS રણવીર, કે જે એક રાજપૂત વર્ગ કે જે ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. ઓકે, કે જે ઓપરેશનલ ડેવલપમેન્ટ માટે બાંગ્લાદેશના જે ચટ્ટોગ્રામ છે કે જ્યાં પહોંચ્યું હતું. ઓકે, અને જે 1986માં શરૂ કરાયેલ અપગ્રેડ કરેલ જહાજ જે આપણું છે એમાં અત્યાધુનિક સ્વદેશી શસ્ત્રો અને સેન્સર છે. અને આ જે મુલાકાત છે એમાં બાંગ્લાદેશી નૌકાદળના જે કર્મચારીઓ હોય છે એની સાથે વ્યાવસાયિક ક્રિયા પ્રતિક્રિયાઓ, સમુદાયની જે પહોંચ હોય છે અને રમતગમતનો પણ સમાવેશ થયેલ છે. ઓકે, અને આ જે INS રણવીર છે કે જે મેરીટાઈમ પાર્ટનરશિપ એક્સરસાઇઝમાં પણ ભાગ લેશે. અને આ મુલાકાત એ ભારત અને બાંગ્લાદેશના જે આપણા સંબંધો છે, જે મિત્રતા છે, સહકાર છે અને પ્રાદેશિક જે સુરક્ષાઓ હોય છે એને વધારે મજબૂત કરશે. બરાબર છે, અને આ જે INS રણવીર છે કે જે ભારતની સાગર પહેલ જે છે એની સાથે પણ જોડાયેલું છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ, તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ પ્રોજેક્ટ નેક્સસનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? તો જો પ્રોજેક્ટ નેક્સસની આપણે વાત કરવામાં આવે તો એનું મેઇન જે ઉદ્દેશ્ય છે એ શું છે? તો કે ત્વરિત જે ક્રોસ બોર્ડર રિયલ પેમેન્ટ્સ હોય છે એને સક્ષમ બનાવવાનું. ઓકે, પ્રોજેક્ટ નેક્સસ છે એની સાથે જોડાયેલું છે? તો કે જે ડિજિટલ પેમેન્ટ હોય છે એની સાથે જોડાયેલું છે. ઓકે, તો એ વાત કરીએ કે RBIનો એક પ્રોજેક્ટ છે નેક્સસ. ઓકે, કે જે સ્થાનિક ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ જે હોય છે એની લિંક કરે છે અને તત્કાલિક જે બોર્ડર ક્રોસ બોર્ડર હોય છે કે જે રિટેલ ચૂકવણી હોય છે એને સક્ષમ કરવાની આ પહેલી પહેલ છે. અને BIS એટલે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, કે જે ઇનોવેશન હબ દ્વારા કલ્પના કરાયેલ નેક્સસ સીમલેસ આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે સિંગલ કનેક્શન સોલ્યુશન પ્રદાન કરે છે. ઓકે, અને તેનું ધ્યેય શું છે? તો કે 2026 સુધીમાં ભારત અને 4 એશિયાન જે દેશો હોય છે એમાં FPSને જોડવાનું છે. બરાબર છે, અને આપણો આ જે પ્રોજેક્ટ નેક્સસ છે કે જે નવા સભ્ય દેશોને આપમેળે લિંક કરશે અને જે કાર્યક્ષમતા હોય છે એમાં વધારો કરશે, ખર્ચમાં ઘટાડો કરશે અને આંતરરાષ્ટ્રીય જે ચૂકવણી હોય છે એ સુલભતામાં સુધરશે. ઓકે,
તો પ્રોજેક્ટ નેક્સસ છે શેની સાથે જોડાયેલું છે તો કે ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયેલું છે અને જે પેમેન્ટ હોય છે એ રિયલ પેમેન્ટ ઓકે ક્રોસ બોર્ડર એટલે કે તમે ઘણી વખત આપણને ખ્યાલ છે કે આપણી જે કરન્સી હોય છે આપણે ફોર એક્ઝામ્પલ આપણે અમેરિકા ગયા છીએ બરાબર છે તો આપણા જે રૂપિયા હોય છે એ ત્યાં ચાલતા હોતા નથી આપણે અમેરિકાની કરન્સી હોય છે એમાં કન્વર્ટ કરવા પડતા હોય છે અથવા બીજા કોઈ દેશમાં જાય તો જે તે દેશની જે પણ કરન્સી હોય છે એમાં આપણે કન્વર્ટ કરવા પડતા હોય છે પરંતુ આ જે પ્રોજેક્ટ નેક્સસ છે એનો એમ શું છે કે આપણે અમેરિકામાં કંઈ પણ શોપિંગ કરીએ છીએ તો આપણે ત્યાં પણ ડિજિટલ પેમેન્ટ દ્વારા આપણે રિયલ ટાઈમ પેમેન્ટ કરી શકીએ બરાબર છે અને એ આપણા જ જે અત્યારે ભારતનો જે રૂપિયો છે આપણા ચલણમાં આપણે ત્યાં કરી શકીએ પેમેન્ટ એ ટાઈપનું આખું છે ઓકે ત્યાર પછી તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ સિન્ચરિયા કેનિનવર્સ કે શું છે તો કે આપણને જે તાજેતરમાં જોવા મળેલું છે સિન્ટ્રિચિયા કેનિનવિર્સ કે જે રણના સેવાની એક પ્રજાતિ છે બરાબર છે કે વૈજ્ઞાનિકોએ આ જે પ્રજાતિ છે કે જે રણના સેવાની પ્રજાતિ છે એ શું શા માટે તો કે અવકાશ સંશોધન માટે સંભવિત રણના સેવાની ઓળખ કરી છે બરાબર છે અને આ જે શેવાળ હોય છે એ દુષ્કાળ ઠંડી અને કિરણોત્સર્ગ માટે પણ અત્યંત સહનશીલ હોય છે મતલબ કંઈ પણ દુષ્કાળ પડે અથવા તો ખૂબ વધુ પ્રમાણમાં ટેમ્પરેચર આપણને ડાઉન જતું જોવા મળે કે ખૂબ જ પ્રમાણમાં આપણને ઠંડી અનુભવાય અને કોઈ કિરણોત્સર્ગ માટે પણ આ ખૂબ સહનશીલ છે ઓકે કે જે સેકન્ડમાં 98%થી વધુ પાણીની હોય છે એની ખોટમાંથી પણ પુનઃપ્રાપ્ત થઈ શકે છે બરાબર છે ત્યારબાદ છે -196 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું તાપમાન હોય છે એને પણ આ શેવાળ જે છે એ સહન કરી શકે છે અને 5000 જીવાયની જે અર્ધઘાતક માત્રા હોય છે કે જેની સામે ગામા જે કિરણો હોય છે એને પણ સહન કરે છે ઓકે ત્યારબાદ વૈશ્વિક સ્તરે વ્યાપકપણે વિતરિત એ રણ અને પર્વતીય પ્રદેશો હોય છે એમાં ખીલે છે અને અનોખું પાન એ કુશળ રીતે પાણી એકત્રિત કરે છે કે જેને આપણે કઠોર વાતાવરણ માટે પણ આદર્શ બનાવે છે ઓકે ત્યારબાદ છે નેક્સ્ટ કે ભૂપેન્દ્રસિંહ રાવત કે જેનું તાજેતરમાં નિધન થયું હતું તે કઈ રમત સાથે સંકળાયેલા છે તો ભૂપેન્દ્રસિંહજી રાવત છે એ ફૂટબોલના જે આપણા ખેલાડીઓ હતા ઓકે તો આપણે વાત કરીએ હવે ભૂપેન્દ્રસિંહ રાવત વિશે તો કે જે ભારતીય આપણી ભૂતપૂર્વ જે ભારતીય ફૂટબોલર છે 1960 અને 1970ના જે દાયકામાં છે વિંગર તરીકે તેમની ઝડપ માટે જાણીતા હતા બરાબર છે અને તેમનું 85 વર્ષની વયે અવસાન થયેલું છે ઓકે અને તેમણે મલેશિયામાં 1969ની મર્કેડા ટુર્નામેન્ટ છે કે જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને દિલ્હી ગેરિસન ગોરખા બ્રિગેડ અને મફતલાલ માટે સ્થાનિક રીતે રમ્યા હતા બરાબર છે ત્યારબાદ આજે ભૂપેન્દ્રસિંહ રાવત છે કે જેમને સંતોષ ટ્રોફી માટે નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ હતું કે જેમાં સર્વિસીસ અને મહારાષ્ટ્ર માટે પણ દર્શાવ્યું હતું ઓકે તો ફ્રેન્ડ્સ આપણે હરરોજ 5 MCQ લઈને આવશું પણ કયા MCQ હશે 5 કરંટ અફેર રિલેટેડ ઓકે અને આ જે કરંટ અફેર રિલેટેડ MCQ છે એની મેં શરૂઆત આપણે થોડા આગળથી કરેલી છે કે જેથી આપણા એક્ઝામમાં જનરલી કંઈ પણ એક્ઝામ હોય છે તેમાં શું હોય છે કે લાસ્ટ 3 થી 4 મંથનું કરંટ અફેર હોય છે એ પૂછાઈ શકે છે ઓકે તો અત્યારે તમે શરૂઆત જુલાઈના MCQ સેશનથી કરેલી છે પરંતુ જો આપણે લાસ્ટમાં ટાઈમ રહેશે તો આપણે જૂનનું પણ કવર અપ કરી લેશું ઓકે તો ફ્રેન્ડ્સ આપણે હવે રોજ આપણે મળીશું કરંટ અફેરના MCQ સાથે ઓકે આપણે હર રોજ 5 જ MCQ કરશું પરંતુ વ્યવસ્થિત ડિટેલ્સમાં ડિસ્કશન કરશું અને આ કરવાનો મેઇન એમ શું છે તો કે કંઈ પણ એવી હું તમને તમારા માટે વીકલી કરંટ અફેર લઈને આવું જ છું સ્ટાર્ટિંગ આપણે ડેઇલી કરંટ અફેરથી પણ કરેલું હતું પણ ઘણી વખત એવું છે કે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલી હદે આપણને ઇમ્પોર્ટન્ટ લાગે એવું કરંટ અફેર ના પણ મળતું હોય છે તો એવું બને છે એના લીધે આપણે વીકલી લઈને આવીએ છીએ કે જેમાં જે ક્રશ હોય છે જે કરંટ અફેર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે એ આપણે મોસ્ટલી કવર અપ કરતા હોઈએ છીએ પરંતુ બરાબર છે પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કંઈક એવી ઇન્ફોર્મેશન હોય છે કે જે રહી પણ જતી હોય છે જે આપણા ધ્યાનમાં ના પણ આવી હોય તો એ પણ વસ્તુ આજે આપણે MCQ સેશન હશે એમાં કવર અપ થઈ જાય એ માટે આપણે આ નવી કરંટ અફેરની MCQ સિરીઝ સ્ટાર્ટ કરેલી છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ